નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કરજણ પાસે આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પર ફરી એકવાર ટોલ ટેક્સના દરોમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ બીજી વાર આ ભાવ વધારો અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કમાણી કરનાર તરીકે જાણીતા કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરવાનો ખેલ ફરી શરૂ થયો છે. માર્ચ અને એપ્રિલ બાદ હવે જુલાઈ મહિનામાં સતત બીજી વખત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી આ નવા વધારેલા દરો અમલમાં મૂકી દેવામાં આવ્યા છે. નવા ભાવ વધારા અનુસાર કાર અને જીપના રૂપિયા 155 થી વધારીને 160 કરાયા છે. મિની બસ અને એલસીવી ના રૂપિયા 255 થી વધારીને 260 કરાયા છે. આ ઉપરાંત 3XL વાહનોના રૂપિયા 580 થી વધારીને 600 તથા 4 થી 6XL હેવી વાહનોના રૂપિયા 835 થી વધારીને 860 રૂપિયા કરવામાં આવ્યા છે. માત્ર 3 માસની અંદર જ વારંવાર કરવામાં આવતા આ મોંઘા ટોલ વધારાના કારણે સામાન્ય વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.